હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ। કેમ છો વાલા મિત્રો? મજામાં ને? આપણે ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં પધારેલા સૌ ભગવત પ્રેમી ગીતા સત્સંગીઓનું સ્વાગત છે। મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો હવે દરરોજ દૈનિક પંચાંગ આગલા દિવસે રાત્રે મુકાશે, બીજા દિવસનું નોંધ લેવી। તો મિત્રો વ્યાસપીઠને નમન કરી માં શારદા અને વિઘ્નહર્તા ગણપતિને પ્રાર્થના કરી આજના સત્સંગની શરૂઆત કરીએ। બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય 6 આત્મસંયમ યોગના શ્લોક નંબર 2 નું આવો સાથે મળીને ઉચ્ચારણ અને તેના અર્થનું રસપાન કરીએ। યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવા નઃ સંન્યાસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન। હે પાંડુપુત્ર, જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ, કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ પુરુષ યોગી નથી થતો। મિત્રો શ્લોકને વિસ્તારથી જોઈએ, ધ્યાનપૂર્વક ચિંતન કરજો। ભગવાન બોલ્યા, હે અર્જુન, સંન્યાસ યોગ અને કર્મ યોગ આ બંને માર્ગો સ્વતંત્ર રીતે કલ્યાણ કરવા વાળા જ માર્ગો છે, તથા બંનેનું ફળ પણ એક સરખું જ છે, એટલે કે એક જ છે। એટલે કે કર્મ સંન્યાસ અને કર્મ યોગ બે એક જ છે, કારણ કે સંન્યાસી પણ સર્વથા ત્યાગી હોય છે અને કર્મયોગી પણ સર્વથા ત્યાગી હોય છે, પરંતુ બંનેના ત્યાગમાં સામાન્ય રીતે સંસારિક ફરક દેખાય છે। સંન્યાસી તેના નીતિ નિયમો પ્રમાણે બાહ્ય અને આંતરિક સંબંધો, બાહ્ય તથા આંતરિક ભોગ પદાર્થોનો ત્યાગી ગણાય છે, જ્યારે કર્મયોગી તેના નિત્ય કર્તવ્ય કર્મથી એકમાત્ર પરમાત્મા સાથે જ સંબંધ રાખે છે અને પરમાત્માને અર્પિત ભોગનો યથાયોગ્ય ઉપયોગ કરે છે, એટલે બંને સર્વથા ત્યાગી છે। બીજી રીતે જોઈએ કે કર્મયોગી ફળ અને તેની આસક્તિનો પરમાત્મામાં લય કરી દેશે, તે તેના માટે ત્યાગ છે। જે પોતાના માટે કશું જ કરતો નથી, પોતાના પ્રિય પાત્ર પરમાત્મા માટે જ જે પણ કરે છે એ કરે છે। જે નિયત કર્તવ્ય કર્મ કેવળ કર્તવ્ય માત્ર સમજીને જ કરે છે, જેને સાત્વિક ત્યાગ કહે છે। જેનાથી પદાર્થ એટલે કે વસ્તુ અને તેના સંબંધ એટલે કે વ્યક્તિ અને વસ્તુ વચ્ચેનો સંબંધ વિચ્છેદ થઈ જાય છે, એટલે કે તૂટી જાય છે, તે વ્યક્તિ મનુષ્ય યોગી અર્થાત ત્યાગી ગણાય છે। જ્યારે સંન્યાસી કર્તૃત્વાભિમાનનો ત્યાગી એટલે કે કર્તાપણાનો ત્યાગી હોય છે, એટલે કે બંને ત્યાગી જ છે। એટલે સાચા સંન્યાસી અને સાચા કર્મયોગીમાં કોઈ જ ભેદ નથી। ભગવાન બીજી લીટીમાં કહે છે કે ન હુષ સંન્યાસત સંકલ્પો યોગી ભવતિ કશ્ચન। અર્થાત ભગવાન કહે છે કે મનમાં જે પણ સ્ફુરણા થાય છે, સંકલ્પ વિકલ્પ થાય છે, જાત જાતના વિચારો આવે છે, મન મેરો પંછી ભયો ઉડન લાગ્યો આકાશ, અને સ્ફુરણા સંકલ્પ કહે છે, તેની સાથે બુદ્ધિ યોગ જોડાઈ જાય તો તેમાં પ્રીતિ અને અપ્રીતિ થાય છે। પ્રીતિ થતા રાગ મમતા મોહ ઉત્પન્ન થાય છે અને અપ્રીતિ થતા દ્વેષ ઘૃણા અને દુશ્મની ઉત્પન્ન થાય છે। એટલે તે કર્મ બનતા તે પ્રમાણે વર્તન કરતા તેનું કર્મ ફળનું વિધાન બની જાય છે અને સાથે જોઈન્ટ થઈ જાય છે। પરંતુ સંકલ્પ ઉદ્ભવ થયો ત્યાંથી જ તેને ત્યાગી દીધો, મનને તેની સાથે જોડાવા ન દીધું,
તો તે યોગી ગણાય છે. તો અહીં ભગવાન એ જ કહેવા માંગે છે કે સંકલ્પના ત્યાગ ન કરવા વાળો વ્યક્તિ યોગી બની શકતો નથી, બલકે સંકલ્પ સાથે જોડાઈને તે વ્યક્તિ ભોગી થાય છે, ભોગી થતા રોગી થાય છે અને 84ના ચક્કરમાં ફરતો રહે છે. ટૂંકમાં યોગ એટલે કે ફક્ત એકમાત્ર પરમાત્મા સાથેનો જ નિત્ય સંયોગ, તેને યોગ કહે છે. પરમાત્મા સિવાયની કોઈ પણ સંકલ્પ કે જોડાણને યોગ કહેવાતો નથી, તેવા વ્યક્તિને યોગી કહેવાતો નથી. ટૂંકમાં અહીં ભગવાન એ કહેવા માંગે છે કે સંકલ્પનો ત્યાગ કર્યા વિના મનુષ્ય કોઈ પણ પ્રકારનો યોગી એટલે કે તે કર્મયોગી હોય કે ભક્તિ યોગી હોય કે ધ્યાન યોગી હોય, જ્ઞાન યોગી હોય, રાજયોગી હોય, પ્રેમ યોગી હોય, હઠ યોગી હોય, લય યોગી હોય, તે બની શકતો જ નથી. કારણ કે તેનો સંબંધ નાશવંત ભોગો સાથે છે, જે ઉઠી ઉઠીને ઉત્પન્ન થઈને મરી જવા વાળા, મટી જવા વાળા, નષ્ટ થઈ જવા વાળા જડ પદાર્થો છે. તે યોગી કઈ રીતે હોઈ શકે? તે ભોગી જ થશે. મનુષ્ય અસત પદાર્થો સાથે સંબંધ રાખીને ગમે તેટલો અભ્યાસ કરી લે, ધ્યાન ધારણા સમાધિ કરી લે, વર્ષો સુધી ગિરિકંદરામાં એકાંતવાસ કરી લે, તો પણ ગીતાના સિદ્ધાંત પ્રમાણે સાચો યોગી થઈ શકતો જ નથી, કહી શકાતો જ નથી, તેને યોગી માની શકાતો જ નથી. આમ તો સંન્યાસ માર્ગ અને યોગ માર્ગ સાધનાની દ્રષ્ટિથી અલગ અલગ માર્ગો છે, પરંતુ બંનેનો સિદ્ધાંત એક જ છે. અને બંનેનો સિદ્ધાંત એ છે કે સંકલ્પોનો સર્વથા ત્યાગ, તેને જ યોગી કહે છે. અને આ સાધન બંને માર્ગોનું એક જ છે કે બંનેમાં સંકલ્પનો ત્યાગ જરૂરી છે. ચાહે સંન્યાસ માર્ગ હોય, ચાહે કર્મ માર્ગ હોય, ચાહે કોઈ પણ માર્ગ હોય. હવે ભગવાન આગળના શ્લોકમાં આવતીકાલના યોગ પ્રાપ્તિનો ઉપાય બતાવશે. આજે રજા લઈએ, કાલે ફરી મળીશું આગળના શ્લોકમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. શ્રી કૃષ્ણ ચંદ્રના मेरे श्याम सुंदरना गुण गावो रे मेरे श्याम सुंदरना गुण गावो रे मेरे श्याम सुंदरना मेरे श्याम सुंदरना मेरे कृष्ण चंद्रना मेरे श्याम सुंदर ना मेरे मुरली मनोहर ना गुण गावो रे भक्तो श्याम सुंदर ना गुण गावो रे भक्तो श्याम सुंदर ना.